પુત્રએ પિતાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જનૂની સ્વભાવ ધરાવતા પુત્રએ ધારદાર હથિયારથી ડોક્ટર પિતાની હત્યા કરી નાખતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે શહેરના વૈભવી ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં વૈભવ ટાવરમાં નરેશકુમાર તિલવાની નામના શખ્સની હત્યા થઈ હતી। આ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેમના જ પુત્રએ કર્યા હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આરોપી પુત્ર છેલ્લા 7 વર્ષથી પરિવારના સભ્યો સાથે સંપર્ક રાખતો ન હતો। તે પોતાના બેડરૂમમાં એકલો જ રહેતો હતો। જો કે ઘટનાના દિવસે મૃતક ઘરે જમવા ન આવતા તેમના પત્નીએ તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો। સમગ્ર બનાવને પગલે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવના આગલા દિવસે આ મરણ જનાર નરેશભાઈ એના ફ્લેટ ઉપર આવેલા ત્યારે આરોપી વરુણે પોતાનો ફ્લેટનો દરવાજો બંધ કરી દીધેલો અને એ ખોલેલો નહીં, એટલે આ મરનાર નરેશભાઈએ દરવાજો ખોલવા માટે માણસ બોલાવીને દરવાજો ખોલાવેલો અને એ પછી એમના વચ્ચે આ બનાવ બનેલો અને આ હત્યા કરી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયેલો છે। પુત્રએ પિતાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જનૂની સ્વભાવ ધરાવતા પુત્રએ ધારદાર હથિયારથી ડોક્ટર પિતાની હત્યા કરી નાખતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે શહેરના વૈભવી ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં વૈભવ ટાવરમાં નરેશકુમાર તિલવાની નામના શખ્સની હત્યા થઈ હતી। આ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેમના જ પુત્રએ કર્યા હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આરોપી પુત્ર છેલ્લા 7 વર્ષથી પરિવારના સભ્યો સાથે સંપર્ક રાખતો ન હતો। તે પોતાના બેડરૂમમાં એકલો જ રહેતો હતો। જો કે ઘટનાના દિવસે મૃતક ઘરે જમવા ન આવતા તેમના પત્નીએ તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો। સમગ્ર બનાવને પગલે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવના આગલા દિવસે આ મરણ જનાર નરેશભાઈ એના ફ્લેટ ઉપર આવેલા ત્યારે આરોપી વરુણે પોતાનો ફ્લેટનો દરવાજો બંધ કરી દીધેલો અને એ ખોલેલો નહીં, એટલે આ મરનાર નરેશભાઈએ દરવાજો ખોલવા માટે માણસ બોલાવીને દરવાજો ખોલાવેલો અને એ પછી એમના વચ્ચે આ બનાવ બનેલો અને આ હત્યા કરી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયેલો છે। પુત્રએ પિતાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જનૂની સ્વભાવ ધરાવતા પુત્રએ ધારદાર હથિયારથી ડોક્ટર પિતાની હત્યા કરી નાખતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે શહેરના વૈભવી ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં વૈભવ ટાવરમાં નરેશકુમાર તિલવાની નામના શખ્સની હત્યા થઈ હતી। આ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેમના જ પુત્રએ કર્યા હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આરોપી પુત્ર છેલ્લા 7 વર્ષથી પરિવારના સભ્યો સાથે સંપર્ક રાખતો ન હતો। તે પોતાના બેડરૂમમાં એકલો જ રહેતો હતો। જો કે ઘટનાના દિવસે મૃતક ઘરે જમવા ન આવતા તેમના પત્નીએ તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો। સમગ્ર બનાવને પગલે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવના આગલા દિવસે આ મરણ જનાર નરેશભાઈ એના ફ્લેટ ઉપર આવેલા ત્યારે આરોપી વરુણે પોતાનો ફ્લેટનો દરવાજો બંધ કરી દીધેલો અને એ ખોલેલો નહીં, એટલે આ મરનાર નરેશભાઈએ દરવાજો ખોલવા માટે માણસ બોલાવીને દરવાજો ખોલાવેલો અને એ પછી એમના વચ્ચે આ બનાવ બનેલો અને આ હત્યા કરી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયેલો છે।